ક્રેડાઈ ભરૂચ દ્વારા કલેક્ટરને જંત્રીના ભાવ વધારા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલાં જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલો હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200%થી 2000%નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તારીખ 20/11/2024ના રોજ સૂચિત જંત્રી બહાર પાડવામાં આવી છે અને રાજ્યમાં આશરે 40,000થી વધુ વેલ્યુ ઝોન છે। આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માસનો સમય થયેલો હોવાનું જણાવ્યું છે। આમ છતાં તે અંગેના વાંધા રજૂ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેનો સમય ફક્ત 30 દિવસનો જણાવ્યો છે। રાજ્યના મોટાભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી। વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજાર કિંમતની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે। આમ જંત્રી સાયન્ટિફિક રીતે તૈયાર કરેલ હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવારે ખેડૂત, મિલકત ખરીદનાર, સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તાઓ પર વધારાનો અતિશય આર્થિક ભારણ વધશે, જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે એ સહિતની રજૂઆતો કરવામાં આવી છે। આના વાંધા સૂચનો આપવા માટે અમને થોડો સમય મર્યાદા વધારવામાં આવે અને આ જે વધારો કર્યો છે એને એક સાથે નહીં પણ તબક્કાવાર રીતે એને અમલમાં લાવવામાં આવે તો બધી રીતે અમને પણ બેનિફિટ થશે અને કોઈ વિરોધ વગર આ વસ્તુ શક્ય થઈ શકે એમ છે। એટલે અમે ક્રેડાઈ ગુજરાત તરફથી જે અમને જણાવવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાં આનો વિરોધ કરીશું અને સરકાર તરફથી સહકાર મળે એવી અપેક્ષા રાખીએ છીએ।